एक्चुअली एनु डिस्कशन करिए। जो तमारे तमारा प्रोग्राम में सिंगल वेल्यू स्टोर करावी होय, सिंगल वेरिएबल कोई डेटा स्टोर करावो छे तो ए टाइमे तमे शेनो यूज करशो तो के वेरिएबलनो यूज करशो। આપણે છે ને આખી સિક્વન્સ જોઈએ, આખી સિક્વન્સ જોઈએ। તમે અત્યારે લગીને સ્ટડી કર્યા ને એની સિક્વન્સ કહું છું તમને। સ્ટ્રક્ચર શું કામ આવ્યું છે ને એ આપણે એનું ડિસ્કશન કરીએ। તો અત્યાર સુધી છે ને આપણે તમારા પ્રોગ્રામમાં કોઈ સિંગલ વેલ્યુ સ્ટોર કરાવી હોય તો એની માટે આપણે વેરિએબલનો યુઝ કરતા હતા। વેરિએબલ શું કરશે તો કે તમારે કોઈ સિંગલ વેલ્યુ 10 છે, 10.5 છે, સી છે, બી છે કે 55 છે કે 100 છે, આ સિંગલ ટાઈપનો ડેટા સ્ટોર કરવો હોય ને તો વેરિએબલમાં સ્ટોર થાય। એના પછીનું લેવલ કેવું આવ્યું તો કે દાખલા તરીકે મારે ઇન્ટીજરના 100 વેલ્યુ સ્ટોર કરાવી છે તો એ ટાઈમે તમે વેરિએબલનો યુઝ કરો તો એ ચાલે જ। તમે 100 વેરિએબલ ડિક્લેર કરો છો, 100 વેરિએબલ ઇનિશિયલાઇઝ કરો છો, એ વસ્તુ પોસિબલ છે જ, પણ એનાથી શું થશે તો કે તમારો પ્રોગ્રામ છે ને બહુ કોમ્પ્લિકેટેડ થશે। તો એના પછીનું ચેપ્ટર છે ને એ આવ્યું એરેનું। એરેમાં શું થતું હતું તો કે એરેમાં છે ને એરે એવી ફેસિલિટી આપતું હતું કે એક કરતાં વધારે તમારે જેટલી વેલ્યુ સ્ટોર કરાવી હોય ને એ તમે એરેમાં સ્ટોર કરાવો, પણ બધાની ડેટા ટાઈપ કેવી હશે તો કે બધાની ડેટા ટાઈપ સરખી હોવી જોઈએ। દાખલા તરીકે 100 એ વેલ્યુ સ્ટોર કરાવી છે તો 100 ઇન્ટીજર ટાઈપનો એરે હોય તો 100 વેલ્યુ ઇન્ટીજર ટાઈપની સ્ટોર થતી હતી। એવી જ રીતે 100 કેરેક્ટર સ્ટોર કરાવવા હોય તો તમારે એરે કેવો કરવો પડે તો કે કેરેક્ટરનો। તો એનો મતલબ એમ કે એરે છે ને એ એરે ફેસિલિટી આપશે, એક કરતાં વધારે વેરિએબલ છે, એક કરતાં વધારે એલિમેન્ટ સ્ટોર કરાવવા હોય તો આ વસ્તુ એરેમાં પોસિબલ છે। પણ હવે હું એવું કહું છું કે મારે છે ને યુઝરની ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી છે, યુઝરનું નામ સ્ટોર કરાવવું છે, યુઝરનો રોલ નંબર સ્ટોર કરાવવો છે, એના માર્ક્સ સ્ટોર કરાવવા છે, તો આ બધામાં છે ને એક સરખી ડેટા ટાઈપ નહીં આવે। આ બધામાં એક સરખી ડેટા ટાઈપ નહીં આવે। દાખલા તરીકે નામ સ્ટોર કરાવવામાં હું કેરેક્ટર એરે લઈ લઈશ, રોલ નંબર સ્ટોર કરાવવામાં ઇન્ટીજર લઈ લઈશ, પછી પર્સન્ટેજ મારે સ્ટોર કરાવવા છે તો મારે ફ્લોટનો યુઝ કરવો પડશે। તો આ ટાઈમે છે ને તમારે જે ઓલો એરે છે ને એ એરે કામમાં નહીં આવે। તો સી લેંગ્વેજ છે ને એ તમને અલગથી એક હજી ડેટા ટાઈપ પ્રોવાઈડ કરે છે, એ છે સ્ટ્રક્ચર। એ છે સ્ટ્રક્ચર। સ્ટ્રક્ચર શું કરશે તો કે એક કરતાં વધારે તમારે વેલ્યુ સ્ટોર કરાવી છે, કલેક્શન ઓફ વેલ્યુ સ્ટોર કરાવી છે, પણ બધાની ડેટા ટાઈપ ડિફરન્ટ છે તો આ સિચ્યુએશનમાં એરે નહીં આવે, કેમ કે એરેની તો તમારે શું લિમિટેશન છે, એરેમાં એક કરતાં વધારે વેલ્યુ તો સ્ટોર થવાની જ છે, પણ બધાની ડેટા ટાઈપ સરખી જ હોવી જોઈએ। એરેમાં બધાની ડેટા ટાઈપ સરખી હશે તો જ તમે સ્ટોર કરાવી શકશો। તો આ જે વસ્તુ છે, આ જે પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમને ઓવરકમ કરવા માટે, આ પ્રોબ્લેમના સોલ્વ કરવા માટે શેનો યુઝ કરવાનો? સ્ટ્રક્ચરનો યુઝ કરવાનો। સ્ટ્રક્ચર કેવી ફેસિલિટી આપશે તો કે સ્ટ્રક્ચરમાં તમે એક કરતાં વધારે એલિમેન્ટ છે, એક કરતાં વધારે વેલ્યુ સ્ટોર કરાવી શકશો, પણ કેવી તો કે બધાની ડેટા ટાઈપ અલગ હશે ને તોય ચાલશે। સ્ટ્રક્ચરમાં છે ને તમે ફ્લોટ સ્ટોર કરાવી શકો, ઇન્ટીજર સ્ટોર કરાવી શકો, કેરેક્ટર સ્ટોર કરાવી શકો, પણ એરેમાં શું થતું હતું તો કે એક એરે ડિક્લેર કર્યો હોય ને એમાં જે એરેની ડેટા ટાઈપ હોય ને એ જ વેલ્યુ તમે સ્ટોર કરાવી શકો। દાખલા તરીકે એરે ઇન્ટીજર ટાઈપનો હોય તો તમારે ઇન્ટીજર વેલ્યુ જ સ્ટોર કરાવવાની થાય। એરે ફ્લોટ હોય તો તમે ફ્લોટ જ વેલ્યુ સ્ટોર કરાવી શકો। એરે છે એ કેરેક્ટર ટાઈપનો હોય તો તમે કેરેક્ટર વેલ્યુ જ સ્ટોર કરાવી શકો। તો આ જે વસ્તુ છે એ વસ્તુ શું થઈ તો કે એરેનો એક પ્રોબ્લેમ થયો કહેવાય કે એરેમાં તમે આવી વસ્તુ છે એક કરતાં વધારે વેલ્યુ સ્ટોર કરાવી હોય અલગ અલગ ડેટા ટાઈપની તો એ તમે સ્ટોર નહીં કરાવી શકો। તો એના બદલામાં તમારે શેનો યુઝ કરવાનો? સ્ટ્રક્ચરનો યુઝ કરવાનો। સ્ટ્રક્ચર શું કરશે તો કે સ્ટ્રક્ચરમાં છે ને એક કરતાં વધારે એલિમેન્ટ તમે સ્ટોર કરાવી શકો, પણ હજી કઈ ફેસિલિટી તો કે બધાની ડેટા ટાઈપ ડિફરન્ટ હશે ને તો એ ચાલશે। તો આ વસ્તુ છે એ ઓવરઓલ મેં તમને સ્ટ્રક્ચરની ઇન્ફોર્મેશન આપી દીધી કે સ્ટ્રક્ચર શું કામ ઉપયોગમાં આવ્યું, સ્ટ્રક્ચર કઈ ફેસિલિટી આપશે એનું આપણે અત્યારે ડિસ્કશન કર્યું છે। પોઈન્ટ બાય પોઈન્ટ આપણે હમણાં સ્ટડી કરીએ। અત્યાર સુધી જે મેં વસ્તુ જે કીધી તમને એમાં કોઈને પ્રોબ્લેમ છે? અત્યાર સુધી જે ડિસ્કસ કર્યું એમાં? ઓકે, એરેમાં અને સ્ટ્રક્ચરમાં ડિફરન્ટ ખ્યાલ આવ્યો?
Yes. એકવાર કહું, કહેવાની જરૂર છે એકવાર. એરે સ્ટ્રક્ચરનો ડિફરન્ટ જો. Yes. ઓકે, એરે અને સ્ટ્રક્ચર છે ને એમાં બેમાં તમે એક કરતાં વધારે એલિમેન્ટ સ્ટોર કરી શકશો. એરે છે ને એ એરે ક્યારે ઉપયોગમાં આવે તો કે બધાય એલિમેન્ટની ડેટા ટાઈપ સરખી હોય ને ત્યારે એરેનો યુઝ થશે. પણ દાખલા તરીકે 100 એલિમેન્ટ છે, એમાંથી 5 ઇન્ટીજર છે, 5 ફ્લોટ છે, 5 કેરેક્ટર છે, આવું કોઈ હોય, આ મિક્સમાં ડેટા ટાઈપ હોય, મિક્સમાં ડેટા હોય, તો એ ટાઈમે શેનો યુઝ થાય? સ્ટ્રક્ચરનો યુઝ થાય. એરે આ વસ્તુ પ્રોવાઈડ કરતી નથી. ચલો, હવે ખ્યાલ આવી ગયો બધાને? Yes. ઓકે, જોઈએ આપણે. As well as we know, array is the collection of same type of element, but it may be possible to take different type of element together. જે અત્યારે આપણે જે ડિસ્કસ કર્યું ને સેમ વસ્તુ અહીંયા લખી છે. આપણને ખબર જ છે કે એરેમાં શું છે, તો કે એરેમાં છે ને સેમ ડેટા ટાઈપ, સેમ એલિમેન્ટનું કલેક્શન છે. સેમ ટાઈપના એલિમેન્ટ એટલે કેવા? તો કે બધા ઇન્ટીજર ટાઈપના હોય, કાં બધા ફ્લોટ ટાઈપના હોય, કાં બધા કેરેક્ટર ટાઈપના હોય. સેમ ટાઈપના એલિમેન્ટનું કલેક્શન છે ને એ એરેમાં પોસિબલ છે. પણ એવી સિચ્યુએશન હોય કે આપણે કલેક્શન કરવું છે પણ બધાયની ડેટા ટાઈપ ડિફરન્ટ હોય તો આ સિચ્યુએશનમાં એરે કામમાં આવશે નહીં. તો જોઈએ, સ્ટ્રક્ચર ઇઝ એ ગ્રુપ ઓફ એલિમેન્ટ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ્સ રિપ્રેઝન્ટ બાય સિંગલ નેમ. જેમ એરેમાં બધાય એક કરતાં વધારે એલિમેન્ટને એક નામથી આપણે એક્સેસ કરતા હતા, એવી જ રીતે સ્ટ્રક્ચર એવી ફેસિલિટી આપે છે. સ્ટ્રક્ચર શું કરે છે તો કે એક કરતાં વધારે વેરિયેબલનું તમે ગ્રુપ કરી નાખો. બધાયની ડેટા ટાઈપ કેવી છે તો કે બધાયની ડેટા ટાઈપ ડિફરન્ટ છે. બધાયની ડેટા ટાઈપ ડિફરન્ટ છે. આ બધા વેરિયેબલને તમારે યુઝ કરવા હોય તો શેનો યુઝ થશે? તો કે એક સિંગલ નેમથી તમે એનો યુઝ કરી શકશો. તો આ જે છે એને કહેવાશે સ્ટ્રક્ચર. આ સિમ્પલ સ્ટ્રક્ચરની ડેફિનેશન કહીએ તોય ચાલે. સ્ટ્રક્ચર શું છે તો કે સ્ટ્રક્ચર ઇઝ એ ગ્રુપ ઓફ વેરિયેબલ. સ્ટ્રક્ચર એટલે એક કરતાં વધારે વેરિયેબલનું ગ્રુપ છે. પણ એ વેરિયેબલ કેવા છે તો કે બધાય વેરિયેબલ ડિફરન્ટ ટાઈપના છે. બધાય વેરિયેબલ ડિફરન્ટ ટાઈપના છે. હવે આ વેરિયેબલને તમારે રિપ્રેઝેન્ટ કરવા હોય, એક્સેસ કરવા હોય તો એક સિંગલ નામથી તમે એનો એક્સેસ કરી શકશો. ચલો, આ બે પોઈન્ટમાં કોઈને કન્ફ્યુઝન છે? ખ્યાલ આવ્યો? No. ઓકે, Yes. જોઈએ આપણે. એ સ્ટ્રક્ચર કેન કન્ટેન એની ઓફ સી ડેટા ટાઈપ્સ. સ્ટ્રક્ચરમાં છે ને એવું કોઈ રેસ્ટ્રિક્શન નથી કે તમે ઓનલી ઇન્ટીજરનો યુઝ કરો કે ઓનલી ફ્લોટનો યુઝ કરો. સી લેંગ્વેજમાં જેટલી ડેટા ટાઈપ છે એ બધી ડેટા ટાઈપ તમે સ્ટ્રક્ચરમાં યુઝ કરી શકો. હવે જો એ ડેટા ટાઈપ તો થઈ, પણ તમે એરેનો અથવા તો સ્ટ્રક્ચરની અંદર બીજું સ્ટ્રક્ચર યુઝ કરવું હોય ને તોય આ વસ્તુ પોસિબલ છે. આ વસ્તુ અહીંયા લખેલી છે, ઇન્ક્લુડિંગ એરે એન્ડ અધર સ્ટ્રક્ચર. તમે એરેનો સ્ટ્રક્ચરમાં તમે એરેને યુઝ કરી શકો અને તમે સ્ટ્રક્ચરમાં પાછું અધર સ્ટ્રક્ચરને પણ યુઝ કરી શકો. એ પોઈન્ટ અહીં આવે છે, સ્ટ્રક્ચરની અંદર સ્ટ્રક્ચરનો પોઈન્ટ આવે છે. ઈચ વેરિયેબલ વિધિન એ સ્ટ્રક્ચર ઇઝ કોલ્ડ મેમ્બર ઓફ સ્ટ્રક્ચર. હવે જો એરેમાં દરેક વેલ્યુ હતી એને આપણે એલિમેન્ટ કહેતા હતા. સ્ટ્રક્ચરમાં દરેકે દરેક વેલ્યુ હશે એને આપણે મેમ્બર કહેવાનું રહેશે. સ્ટ્રક્ચરમાં દરેકે દરેક વેરિયેબલ છે, દરેકે દરેક વેલ્યુ છે, એને શું કહેવાનું તો કે એને મેમ્બર કહેવાનું રહેશે. એરેમાં દરેકે દરેક વેલ્યુને આપણે શું કહેતા હતા? એલિમેન્ટ. સ્ટ્રક્ચરમાં દરેકે દરેક વેરિયેબલના જે વેલ્યુ હશે એ વેરિયેબલને શું કહેવાશે? મેમ્બર કહેવાશે. હવે જો સ્ટ્રક્ચર ક્રિએટ કરવો હોય ને તો એની માટે તમારે સ્ટ્રક નામનો કીવર્ડ યુઝ થશે. કીવર્ડનું લિસ્ટ આપણે જોઈ લીધું છે, એમાં સ્ટ્રક હશે કીવર્ડ. તો તમારે એ સ્ટ્રક કીવર્ડ ક્યારે યુઝમાં આવશે તો કે જ્યારે તમારે સ્ટ્રક્ચર ક્રિએટ કરવું હોય ત્યારે તમારે આ સ્ટ્રક કીવર્ડનો યુઝ થશે. ચલો, અત્યાર સુધીમાં કોઈને કઈ પણ જાતનું કન્ફ્યુઝન છે? No. ઓકે, ચલો હવે આપણે છે ને સ્ટ્રક્ચર કઈ રીતે ડિફાઇનિંગ કરવું, કઈ રીતે ક્રિએટ કરવું એની સિન્ટેક્સ આપેલી છે. પહેલા સ્ટ્રક છે એ તમારું કીવર્ડ છે, પછી તમારા સ્ટ્રક્ચરનું નામ. તમે કેમ એરેનું નામ આપતા હતા એવી રીતે અહીંયા સ્ટ્રક્ચરનું નામ. પછી તો કે
તમારા કર્લી બ્રેકેટમાં તમારે મેમ્બર અહીંયા લખવાના છે. કર્લી બ્રેકેટમાં ઇન્ટીજર એ લખો, ફ્લોટ સી લખો, કેરેક્ટર એ લખો કે બી લખો, વોટેવર. એ જે તમે ડેટા ટાઈપ તમે જે વેરિયેબલ ડિક્લેર કરો છો એ વેરિયેબલ અહીંયા ડિક્લેર કરવાના રહેશે. આમાં કોઈ રેસ્ટ્રિક્શન નથી. એન સુધી તમારે જેટલા વેરિયેબલ મેમ્બર તમારે ડિક્લેર કરવા હોય એ મેમ્બર તમે આમાં ડિક્લેર કરી શકો. આનું એક્ઝામ્પલ આવશે એટલે ખ્યાલ આવશે. નેક્સ્ટ છે એ છે ઇન્સ્ટન્સ. હવે ઇન્સ્ટન્સ શું છે તો કે આ ઇન્સ્ટન્સની મદદથી તમે આ મેમ્બરનો એક્સેસ કરી શકશો. કઈ રીતે એ બધું હું હમણાં તમને નેક્સ્ટ કરાવીશ. અત્યારે ખાલી એટલું યાદ રાખો, આ ઇન્સ્ટન્સ છે ને એ ઇન્સ્ટન્સની મદદથી આમાં તમે જે મેમ્બર, દાખલા તરીકે ઇન્ટીજર એ એક્સેસ કરવો હોય, ફ્લોટ સી એક્સેસ કરવો છે, કેરેક્ટર ડી એક્સેસ કરવો છે, તો આ દરેકે દરેક વેરિયેબલ સ્ટ્રક્ચરની અંદર આપેલા છે. એ સ્ટ્રક્ચરની અંદરના વેરિયેબલ તમે આ ઇન્સ્ટન્સની મદદથી એક્સેસ કરી શકશો. ચલો, આ સિન્ટેક્સમાં કોઈને કન્ફ્યુઝન છે? No. જો અહીંયા એનું એક્સપ્લેનેશન આપેલું છે. ધ સ્ટ્રક ઈ શું છે તો કે એક કીવર્ડ છે. એ કીવર્ડનો ઉપયોગ શું થશે તો કે તમારા સ્ટ્રક્ચરના ડિક્લેરેશન માટે થશે. ધ સ્ટ્રક કીવર્ડ ઇઝ યુઝ ટુ ડિક્લેર સ્ટ્રક્ચર. તમારા સ્ટ્રક્ચરને ડિક્લેર કરવા માટે સ્ટ્રક કીવર્ડનો યુઝ થશે. એ સ્ટ્રક્ચર ઇઝ કલેક્શન ઓફ વન ઓર મોર વેરિયેબલ કયો અથવા તો સ્ટ્રક્ચરના મેમ્બર કયો that have been grouped under a single name for a easily manipulate. જો સ્ટ્રક્ચર છે ને એ શું છે તો કે એક કરતાં વધારે વેરિયેબલ અથવા તો તમારા સ્ટ્રક્ચરના મેમ્બરનું કલેક્શન છે. એટલે સ્ટ્રક્ચરની અંદર એક કરતાં વધારે વેરિયેબલ કયો તો વેરિયેબલ અથવા તો સ્ટ્રક્ચરના મેમ્બર કયો તો મેમ્બર, આ બધાનું કલેક્શન છે. હવે આ બધાને તમે શું કરશો તો કે એક સિંગલ નામથી યુઝ કરશો. તમારે એમાં કોઈ મેનિપ્યુલેશન કરવું હોય, એમાં કોઈ ચેન્જીસ કરવા છે તો એક સિંગલ નામથી તમે આ બધાને એક્સેસ કરી શકશો. એનું હમણાં એક્ઝામ્પલ આવશે એટલે તમને ખ્યાલ આવશે. ધ વેરિયેબલ ડોન્ટ હેવ ટુ બી ઓફ સેમ વેરિયેબલ ટાઈપ nor do they have to be simple variable. જો સ્ટ્રક્ચરમાં વેરિયેબલ છે એ બધાય સરખી ટાઈપના હોય એવું જરૂરી નથી અને બધાય સિમ્પલ વેરિયેબલ હોય એવું જરૂરી નથી. સિમ્પલ વેરિયેબલ એટલે કયા તો કે ઇન્ટીજર, ફ્લોટ અને કેરેક્ટર બધાય એવા જ વેરિયેબલ સિમ્પલ વેરિયેબલ હોય એવું જરૂરી નથી. બધાય સરખી સેમ વેરિયેબલ હોય, બધાય સેમ ડેટા ટાઈપના વેરિયેબલ હોય એવું જરૂરી નથી. તો કે સિમ્પલ વેરિયેબલ ન હોય તો એના બદલે દાખલા તરીકે એરે હોઈ શકે, પોઇન્ટર હોઈ શકે અથવા તો બીજું સ્ટ્રક્ચર પણ હોઈ શકે. આ શું કહે છે અહીંયા તમે મેમ્બર છે ને એ મેમ્બરમાં તમે ઇન્ટીજર, ફ્લોટ અને કેરેક્ટર દર વખતે એવું જ હોય જરૂરી એવું નથી. તમે આમાં એરેનો યુઝ કરી શકો, પોઇન્ટરનો યુઝ કરી શકો અને આમાં એક બીજું સ્ટ્રક્ચરને પણ યુઝ કરી શકો. એરે આપણે ભણી ગયા છીએ, સ્ટ્રક્ચર આપણે ભણીએ છીએ. પોઇન્ટર છે એ આવશે, પોઇન્ટર છે એ આખો પોઈન્ટ આવશે, એ ત્યારે તમને ડિસ્કસ કરાવીશ. પોઇન્ટર શું છે ને એનો આખો આવશે થિયરી. તો તમે છે ને આમ સ્ટ્રક્ચર મેમ્બર તરીકે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટરનો જ યુઝ કરવો એવું ફરજિયાત નથી. એરેનો યુઝ કરી શકો, બીજું સ્ટ્રક્ચર યુઝ કરી શકો અને પોઇન્ટર પણ યુઝ કરી શકો. અને અહીંયા એવું જરૂરી જ નથી કે બધા ઇન્ટીજર જ હોય, બધા ફ્લોટ જ હોય, બધા કેરેક્ટર જ હોય. એ કોઈ પણ ડેટા ટાઈપના વેરિયેબલ હોઈ શકે. ક્લિયર છે? Yes. The keyword struct identifies the beginning of the structure definition. તમારા સ્ટ્રક્ચરની સ્ટાર્ટિંગમાં જ તમારે શું કરવાનું તો કે સ્ટ્રક કીવર્ડ યુઝ કરવાનો થશે. પછી શું છે તો કે એના પછી સ્ટ્રક્ચરનું નામ છે. ઇટ્સ ફોલો બાય ટેગ ધેટ ઇઝ ધ નેમ ગિવન બાય સ્ટ્રક્ચર. આ તમને આ વસ્તુ સમજાવી છે. સ્ટાર્ટિંગમાં તમારે સ્ટ્રક કીવર્ડ લખવાનો, પછી શું કરવાનું તો કે તમારે એક નામ આપવાનું જે સ્ટ્રક્ચરનું નામ હશે. પછી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરવાના, કર્લી બ્રેકેટ સ્ટોપ કરવાના. એની અંદર તમારે શું કરવાનું તો કે સ્ટ્રક્ચરના મેમ્બર અથવા તો વેરિયેબલ છે એ વેરિયેબલ ડિક્લેર કરવાના રહેશે. ચલો, આ પોઈન્ટમાં કોઈને પ્રોબ્લેમ છે? No. ઓકે, ચલો મને એક ક્વેશ્ચનનો આન્સર આપો તો. દાખલા તરીકે મારે એક પ્રોગ્રામ બનાવવો છે. એ પ્રોગ્રામમાં બે વેરિયેબલ છે, એક ઇન્ટીજર છે ને એક ફ્લોટ છે. તો આ ટાઈમે તમે શેનો યુઝ કરશો?
નોર્મલ ડેટા ટાઈપનો સ્ટ્રક્ચર લે Struct- સાંભળો સાંભળો મારા બે જ વેરિયેબલ છે, એક છે ઇન્ટીજર ને એક છે ફ્લોટ. એરેનો સાંભળો, એક ઇન્ટીજર છે ને એક ફ્લોટ છે, બરાબર? આ નોર્મલ છે અને મારે ખાલી આનું એડિશન જ કરાવવું છે. આ ક્યાંય રિપીટ નથી થતા, બે જ વેરિયેબલ છે. તો તમે શેનો યુઝ કરશો? તમે જે ઓલા તો ડેટા એ ટાઈપને હા, વેરી ગુડ. હવે એક બીજો પ્રોબ્લેમ કહું. દાખલા તરીકે મારા 100 ઇન્ટીજર સ્ટોર કરાવવા છે. આમાં તમે શેનો યુઝ Array. કરશો? એરેનો. વેરી ગુડ. હવે એરેનો ઓકે, હવે ફોર એન એક્ઝામ્પલ, મારે તમારા બધા સ્ટુડન્ટ તમે છો ને, તમારું નામ, તમારા 5 ફ્રેન્ડનું નામ, તમારો રોલ નંબર, તમારો કોન્ટેક્ટ નંબર, તમારા 4 સબ્જેક્ટના માર્ક્સ, તમારું પર્સન્ટેજ, આ બધી ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી છે. શેનો યુઝ થશે? સ્ટ્રક્ચર ઓકે, ચલો. ઓકે, હિયર હવે જો એક એક્ઝામ્પલ આપેલું છે. હવે છે ને એમાં છે ને એક આપણે ઇન્સ્ટન્સ ક્રિએટ કરીએ S1. જો હિયર S1 is student kind of variable which have 3 member number, name and percentage. અહીંયા એક છે ને સ્ટ્રક્ચરનું એક એક્ઝામ્પલ લીધું છે. એમાં આ S1 છે ને એ તમારો ઇન્સ્ટન્સ છે, એક ટાઈપનું ઇન્સ્ટન્સ છે કે જેની મદદથી તમે છે ને નંબર, આ NM અને પર્સન્ટેજ PER એનો એક્સેસ કરી શકશો. સ્ટ્રક, પછી તમારા સ્ટ્રક્ચરનું નામ, પછી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ થયા, કર્લી બ્રેકેટ સ્ટોપ થયા, પછી મારું ઇન્સ્ટન્સનું નામ અને પછી સેમિકોલન. દાખલા તરીકે તમે ઇન્સ્ટન્સનું નામ ન લખો તોય ચાલે. એના છે ને ઇન્સ્ટન્સ ક્રિએટ કરવાના બે અલગ અલગ છે, એ આપણે જોશું. બે અલગ અલગ રીતે તમે આ જે વેરિયેબલ ઇન્સ્ટન્સ વેરિયેબલને ક્રિએટ કરી શકો, એ આના પછીનો પોઈન્ટ છે, એ જોઈએ આપણે ડીપમાં. તો જોઈએ આપણે સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચરનું નામ છે સ્ટુડન્ટ. આની અંદર 3 મેમ્બર છે, આની અંદર 3 વેરિયેબલ છે, 3 મેમ્બર છે. નંબર છે, પછી NM છે, NM એટલે નેમ, અને PER છે. આ નેમ લખી નાખીએ તોય ચાલે, આ નેમ લખી નાખ્યું, આ નેમ, અને પછી છે PER. તો નંબર છે એ કેવા ટાઈપનો છે? તો કે ઇન્ટીજર ટાઈપનો છે. તો ઇન્ટીજર કેટલા બાઇટ રોકે મેમરીમાં? 2 બાઇટ. તો જો અહીંયા એક ફિગર આપેલી છે 2001, એટલે આ મેમરીનું લોકેશન છે. આ 2002. તો 2 બાઇટ રોકે એટલે જો અહીંયા નંબર, અને પછી અહીંયા એરો આપ્યો છે, એટલે આ 2 બાઇટ છે એ કોની માટે છે? તો કે નંબર માટે છે. પછી છે કેરેક્ટર, અને એની સાઇઝ પાસ કરાવેલી છે 5. જનરલી કેરેક્ટર 1 બાઇટ રોકે, પણ અહીંયા મેં સાઇઝ પાસ કરાવેલી છે 5. તો 1 + 1 + 1 + એ 5 ટાઈમ કરો એટલે કેરેક્ટર આ નેમ છે એ કેટલી સાઇઝ રોકશે? 5. તો જો અહીંયા 5 બાઇટ છે એ અલોકેટ કર્યા છે નેમ માટે. નેક્સ્ટ છે PER. નેક્સ્ટ છે એ છે PER, પણ કેવા ટાઈપનું છે? ફ્લોટ ટાઈપનું છે. ફ્લોટ કેટલા બાઇટ રોકે? 4 બાઇટ. ઓકે, તો જો અહીંયા 4 બાઇટ અને PER. તો આ એક સ્ટ્રક્ચરનો સિમ્પલ એક એક્ઝામ્પલ લીધો છે. આ રીતે તમે સ્ટ્રક્ચરને ક્રિએટ કરી શકો. આ S1 છે એ એનો ઇન્સ્ટન્સ છે. S1 ની મદદથી તમે નંબર, નેમ અને પર્સન્ટેજને એક્સેસ કરી શકો. કઈ રીતે એનું એક્ઝામ્પલ આવે છે એ આપણે જોઈએ હમણાં. નેક્સ્ટ. ઓકે, તો અત્યારે આ પોઈન્ટમાં કોઈને પ્રોબ્લેમ છે? કઈ રીતે હું સ્ટ્રક્ચરને ડિફાઇનિંગ કરું? ઓકે, ચલો નેક્સ્ટ છે ને એ છે તમારું જે સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે એ કઈ રીતે ડિક્લેરિંગ કરવો. તમે જે ઓલા ઇન્સ્ટન્સ છે ને એ કઈ રીતે ડિક્લેર કરવો ને, એના નોર્મલી 2 રસ્તા છે. આજે મેં તમને કીધું હતું કે ઓલો S1 છે ને એ ઇન્સ્ટન્સ છે, તમારો એક સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે. એ વેરિયેબલની મદદથી તમે શું કરશો? તો કે આ નંબર, નેમ અને પર્સન્ટેજને એક્સેસ કરશો. પણ કઈ રીતે એક્સેસ કરવા એ બધી વસ્તુ અહીંયા આપેલી છે આ પોઈન્ટમાં. તો જે નેક્સ્ટ પોઈન્ટ છે ડિક્લેરિંગ સ્ટ્રક્ચર વેરિયેબલ. સ્ટ્રક્ચરને ડિક્લેર કર્યું, સ્ટ્રક્ચરનો વેરિયેબલ કઈ રીતે ડિક્લેર કરવો એ જોઈએ છીએ. It is possible to declare variable of structure either along with structure definition or after the structure is defined. તમે સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે, ઇન્સ્ટન્સ છે, એ બે રીતે ક્રિએટ કરી શકો.
કાં તો તમે સ્ટ્રક્ચર ક્રિએટ કરો છો ત્યારે જ સાથે સાથે આપી દો તો, અથવા તો સ્ટ્રક્ચર ક્રિએટ થઈ જાય અને પછી તમે જો એક એ ઇન્સ્ટન્સ ક્રિએટ કરો છો, વેરિયેબલ ડિક્લેર કરો છો, તો એ રીતે પણ પોસિબલ છે. સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર ઇઝ સિમિલર ટુ એ ડિક્લેરેશન ઓફ એની નોર્મલ વેરિયેબલ. તમે સ્ટ્રક્ચરનો જે વેરિયેબલ ક્રિએટ કરો છો, ઇન્સ્ટન્સ ક્રિએટ કરો છો, એ તમે જેમ નોર્મલ વેરિયેબલ ક્રિએટ કરો છો ને એ રીતે જ છે. તમે નોર્મલ વેરિયેબલમાં કઈ રીતે કરો છો કે ડેટા ટાઈપ અને તમારા વેરિયેબલનું નામ, એવી જ રીતે આ સ્ટ્રક્ચરનો વેરિયેબલ પણ એ જ રીતે ક્રિએટ થશે. જોઈએ કયા કયા બે રસ્તા છે. એમાં પહેલો રસ્તો કયો છે તો કે ડિક્લેરિંગ સ્ટ્રક્ચર વેરિયેબલ સેપરેટલી. તો પહેલાં તમે તમારું સ્ટ્રક્ચર ક્રિએટ કરો અને પછી તમારે આ નંબર, નેમ અને પર્સન્ટેજ એક્સેસ કરવા છે. તો મેં શું કર્યું તો કે સ્ટ્રક્ચરનો જ એક વેરિયેબલ ક્રિએટ કર્યો, સ્ટ્રક કીવર્ડ, મારા સ્ટ્રક્ચરનું નામ અને પછી મારા વેરિયેબલનું નામ. આ S1 અને S2 વેરિયેબલ છે પણ કયા ટાઈપનો છે તો કે સ્ટ્રક્ચર ટાઈપનો છે. આ સ્ટુડન્ટ ટાઈપનો વેરિયેબલ છે. આ આવું થયું, જો આવું ઇન્ટીજર એ. આ તમે જેમ નોર્મલ વેરિયેબલ ક્રિએટ કરો છો તો આ એ છે એ તમારા વેરિયેબલનું નામ છે અને આ ઇન્ટીજર છે એ એની ડેટા ટાઈપ છે. તો એવી જ રીતે તમારે જે આ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરના મેમ્બર એક્સેસ કરવા છે, નંબર, નેમ અને પર્સન્ટેજ, તો ડાયરેક્ટ એક્સેસ નહીં થાય, તમારે આ સ્ટ્રક્ચરનો વેરિયેબલ ક્રિએટ કરવો પડશે. તો પહેલું જે છે ને એ કેવું છે તો કે તમે સ્ટ્રક્ચર પહેલાં ક્રિએટ કરો અને પછી સેપરેટલી એનો વેરિયેબલ ક્રિએટ કરો છો. તો આ એનું એક્ઝામ્પલ છે. સ્ટ્રક કીવર્ડ છે, સ્ટુડન્ટ એ તમારા સ્ટ્રક્ચરનું નામ છે અને નંબર છે, નેમ છે અને પર્સન્ટેજ છે એ તમારા સ્ટ્રક્ચરના મેમ્બર છે અને પાછળ છે સેમિકોલન. આ સેમિકોલન ભૂલતા નહીં. હવે મેં શું કર્યું તો કે આ એકવાર મારું સ્ટ્રક્ચર ક્રિએટ થઈ ગયો પછી મેં શું કર્યું તો કે સ્ટ્રક કીવર્ડ, પછી મારા સ્ટ્રક્ચરનું નામ અને પછી મેં મારા બે વેરિયેબલ ડિક્લેર કર્યા, S1 અને S2. કયા ટાઈપના છે તો કે સ્ટ્રક્ચર ડેટા ટાઈપના છે, સ્ટુડન્ટ ડેટા ટાઈપના છે. જો બીજું આપણે જોઈએ. બીજું છે ને આ રીતે છે, તમે ડાયરેક્ટ S1 અને S2 પાસ કરી દો. આ રીતે કરશો તોય ચાલશે, આ રીતે કરશો તોય ચાલશે. નોર્મલી આ વસ્તુ સહેલી પડે, S1 S2 સહેલી પડશે. આ એક આખો એક્ઝામ્પલ બતાવીશ એટલે ખ્યાલ આવશે તમને. તો તમે સ્ટ્રક્ચરનું વેરિયેબલ છે એ બે રીતે ક્રિએટ કરી શકો. પહેલી વસ્તુ કઈ છે તો કે પહેલાં તમે શું કરો, ડિક્લેરિંગ સ્ટ્રક્ચર વેરિયેબલ સેપરેટલી. પહેલાં તમે સ્ટ્રક્ચર આખું ક્રિએટ કરો અને પછી તમારા વેરિયેબલ સેપરેટલી આ રીતે ડિક્લેર કરો તોય ચાલે. અથવા તો તમે ડાયરેક્ટ આવી રીતે જ કરી નાખો કે સ્ટ્રક્ચર પૂરું થાય, સેમિકોલન પહેલાં S1 અને S2 પાસ કરી દો તોય ચાલે. આ બે વસ્તુ સરખી જ છે. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ છે? મેડમ, હા. તો આમાં S1 ને S2 જ કમ્પલસરી છે? નહીં, આ S1 S2 ની જગ્યાએ તમે આવું આપી દો, A B C D R A J O. સમજો છો? યસ. ચાલશે. આ સ્ટુડન્ટ છે ને, આ વસ્તુ કમ્પલસરી નથી. અહીંયા તમે તમારું નામ લખો તોય ચાલશે. આ એક સ્ટ્રક કીવર્ડ છે એ ફરજિયાત છે. આ કીવર્ડ છે, આ સિન્ટેક્સ છે એટલે. ઓકે ઓકે. ઓલું તમે વેરિયેબલમાં કેમ ઇન્ટીજર ABC આપી શકો તોય ચાલે, ઇન્ટીજર x આપો તોય ચાલે. તો આ x છે, ABC છે એ તમારા શું થયું, વેરિયેબલનું નામ થયું. એવી જ રીતે આ S1 S2 શું છે તો કે એ વેરિયેબલ જ છે પણ કેવા ટાઈપના છે, સ્ટ્રક્ચર ટાઈપના છે. ઓકે ઓકે. આનું છે ને એક્ઝામ્પલ આવે એટલે ખ્યાલ આવી જશે. હવે છે ને અત્યાર સુધી મેં એવું કીધું કે સ્ટ્રક્ચરના મેમ્બર એક્સેસ કરવા હોય તો કઈ રીતે થાય એ બધું આવશે. એ જો પોઈન્ટ આવી ગયો. તમે અત્યાર સુધી શું કર્યું તો કે સ્ટ્રક્ચર કઈ રીતે ડિક્લેર કરવો એ જોયું. અત્યારે જે પહેલો પોઈન્ટ હતો એ હતો આપણે સ્ટ્રક્ચરની ડેફિનેશન અથવા તો સ્ટ્રક્ચરનું ડિક્લેરેશન. પછીનો જે પોઈન્ટ હતો એ કયો હતો કે તમારા સ્ટ્રક્ચરનો વેરિયેબલ ડિક્લેર કરવો હોય તો એ વેરિયેબલ કઈ રીતે ડિક્લેર થાય એ. જનરલી સ્ટ્રક્ચરના વેરિયેબલની મદદથી જ તમે આ નેમ, PER અને નંબરને એક્સેસ કરી શકશો. તો કઈ રીતે એક્સેસ કરી શકશો એ પોઈન્ટ આવ્યો છે. એક્સેસિંગ સ્ટ્રક્ચર મેમ્બર્સ, સ્ટ્રક્ચરના મેમ્બર એક્સેસ કરવા હોય તો કઈ રીતે એક્સેસ થશે એ પોઈન્ટ છે.
individual structure member can be used like other variable of the same type. જનરલી તમે એક વેરિયેબલ તમે એક્સેસ કરો છો એવી જ રીતે તમે ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રક્ચરના મેમ્બરને પણ એક્સેસ કરી શકો. કઈ રીતે? તો કે સ્ટ્રક્ચર મેમ્બર આર એક્સેસ યુઝિંગ ધ સ્ટ્રક્ચર મેમ્બર ઓપરેટર. બ્રેકેટમાં આપેલું છે ડોટ. આને ઓલ્સો કહેવાય ડોટ ઓપરેટર. અને બીજું નામ છે આનું ડોટ ઓપરેટર. તો તમે સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા હોય તો તમારે એક ઓપરેટરનો યુઝ થશે. એ ઓપરેટરનું નામ છે સ્ટ્રક્ચર મેમ્બર ઓપરેટર. એમસીક્યુમાં પૂછાય એવું છે. સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા હોય તો કયા ઓપરેટરનો યુઝ થાય? તો કે ડોટ ઓપરેટર કયો તોય ચાલે અથવા તો સ્ટ્રક્ચર મેમ્બર ઓપરેટર કયો તોય ચાલે. બેમાં યુઝ શું થશે? તો કે આ ડોટનો યુઝ થશે. કઈ જગ્યાએ? તો કે બિટવીન સ્ટ્રક્ચર નેમ એન્ડ ધ મેમ્બર નેમ. તમારા જે સ્ટ્રક્ચરમાં જે ઓલું નામ આપ્યું છે એ નામ અને તમારા મેમ્બરના નામની વચ્ચે આનો યુઝ થશે. દાખલા તરીકે જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે s1 ડોટ નંબર ઇક્વલ ટુ 10, s1 ડોટ નેમ ઇક્વલ ટુ તમે કોઈ નામ આપો એ, s1 ડોટ પર્સન્ટેજ ઇક્વલ ટુ 80. તો આ રીતે તમે તમારા સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરી શકશો. આ s1 છે એ તમારો ઇન્સ્ટન્સ છે. અહીંયા s1 ની જગ્યાએ s2 લખો તોય ચાલે. આ ઉપરનું એક્ઝામ્પલ છે એમાં મેં s1 અને s2 બે આપેલા છે. દાખલા તરીકે તમારે અહીંયા a હોય, s1 ની જગ્યાએ a હોય તો તમારે અહીંયા શું લખવાનું? તો કે a લખવાનો રહેશે. બધી જગ્યાએ જ્યાં જ્યાં s1 છે ત્યાં a આવશે. તો આ રીતે તમે તમારા સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરી શકશો યુઝિંગ ડોટ ઓપરેટર અથવા તો સ્ટ્રક્ચર મેમ્બર ઓપરેટર કહેશો તોય ચાલશે. ઓકે ઓકે ઓકે. ચલો, આ જ વસ્તુને ડિસ્પ્લે કરવી હોય તો આ વોઇડ મેઇન છે ને એ વોઇડ મેઇનમાં આ વસ્તુને ડિસ્પ્લે કરવી હોય તો કઈ રીતે થશે? તો કે જો અહીંયા એનું એક્ઝામ્પલ આપેલું છે printf. પછી તમારે જે ડેટા ટાઈપ, દાખલા તરીકે નંબરની ડેટા ટાઈપ છે એ ઇન્ટીજર છે. ઝૂમ કરું. નંબરની ડેટા ટાઈપ ઇન્ટીજર છે તો મેં %d નો યુઝ કર્યો છે. આ નેમ છે એમાં એક કરતાં વધારે કેરેક્ટર આવવાના છે તો મેં %s કર્યો છે, સ્ટ્રિંગ આપી છે. PER છે એ ફ્લોટ છે તો મેં અહીંયા આપ્યું છે %f. તો તમે આ રીતે એ વેલ્યુ છે એ વેલ્યુને પ્રિન્ટ પણ કરાવી શકો. આ રીતે વેલ્યુને એક્સેસ કરી શકો, આ રીતે વેલ્યુને પ્રિન્ટ પણ કરાવી શકો. s1 પછી તમારા મેમ્બરનું નામ, s1 પછી તમારા મેમ્બરનું નામ, s1 પછી તમારા મેમ્બરનું નામ. નંબર ને મને % મારા મેમ્બર છે એટલે મેં અહીંયા લખ્યું છે નંબર ને મને %. ખ્યાલ આવ્યો પ્રિન્ટ કઈ રીતે થશે એ? યસ. ઓકે. હાર્ડ લાગે છે? થોડું લાગશે હાર્ડ. ઓકે, જોઈએ આપણે નેક્સ્ટ પોઈન્ટ. એટ ધીસ પોઈન્ટ you might be wondering that the advantages is of using structure rather than individual variable. હવે છે ને આ પોઈન્ટે તમને એવું થશે કે આની કરતાં હું એક વેરિયેબલ લઈ લીધો હોત તો સ્ટ્રક્ચરનો એડવાન્ટેજીસ શું છે એ તમને કહેવાનો છે. એ નીચે પોઈન્ટ છે. One major advantages is that you can copy information between structure of the same type with the simple equation or equal to statement. હવે છે ને તમારો સ્ટ્રક્ચરનો એડવાન્ટેજીસ ક્યારે આવશે? તો કે દાખલા તરીકે મેં એક સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન નાખી દીધી છે. હવે આવા મેં 50 સ્ટ્રક્ચરના જે ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યા છે તમે આ રીતે અહીંયા આપી શકો. આ s1 છે ને, અહીંયા s3, સોરી કેપિટલ કરું, અહીંયા s3 અપ ટુ કરી s50. તો અહીંયા છે ને મેં અત્યારે એક જ સ્ટ્રક્ચરનું વેલ્યુ અસાઇન કરેલી છે. દાખલા તરીકે મારે આ બધા સ્ટ્રક્ચરની સરખી જ વેલ્યુ આપી દેવી હોય તો એ ટાઈમે સ્ટ્રક્ચર છે ને એ આવી ફેસિલિટી આપે છે. જુઓ, s2 ઇક્વલ ટુ s1 એટલે s1નો જે ડેટા છે એ બધો ડેટા s2માં કોપી કરી નાખો. તો સ્ટ્રક્ચર આવી ફેસિલિટી આપે છે કે તમારે એક ઇક્વેશન આપવાની છે, એક ઇક્વલ ટુ સ્ટેટમેન્ટ આપવાનું છે. એ એક ઇક્વલ ટુ સ્ટેટમેન્ટથી તમારું આખું સ્ટ્રક્ચર છે ને એ બીજા સ્ટ્રક્ચરમાં કોપી થઈ જશે.
તો S1 છે એ આખો સ્ટ્રક્ચરનો ડેટા S2 માં સ્ટોર થઈ જશે. આ જ વસ્તુ તમે આ રીતે લખી શકો, S1 ડોટ નંબર, એની S1 ડોટ નંબરની વેલ્યુ છે એ S2 માં સ્ટોર કરાવી દો. S1 માં જે નેમની વેલ્યુ છે એ S2 ના નેમમાં સ્ટોર કરાવો. એટલે આ એક લાઈન લખો કે સામે તમે આ 3 લાઈન લખો, આ બે વસ્તુ સરખી જ છે. પણ જો પ્રોગ્રામ 50-50 ની કોપી કરવી હોય તો આ 3 લાઈન લખવા ન બેસાય, આ એક લાઈન લખાય. આ 3 લાઈન થી શું કરશે તો કે આ એક લાઈન લખો કે આ 3 લાઈન લખો, બધી વસ્તુ સરખી છે. કઈ વસ્તુ સહેલી પડે? એક લાઈન S2 બરાબર S1. હા, તો આ સહેલી પડે. S1 નો જે ડેટા છે નંબર, નેમ અને પર્સન્ટેજ એ તમારે S2 માં સ્ટોર કરાવી દો. એટલે S1 માં રહેશે અને S2 બે માં રહેશે. આનો ડેટા છે એ કોપી કરાવ્યો S2 માં. તો આ સેમ વસ્તુ તમે આ 3 લાઈન થી પણ લખી શકો. ચલો, આમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓકે, હજી છે ને એક સ્ટ્રક્ચરનો એક બીજો એડવાન્ટેજીસ ક્યારે આવશે તો કે જ્યારે તમે કોમ્પ્લેક્સ પ્રોગ્રામ કરો છો, આના પછીનો જે ડેટા સ્ટ્રક્ચરના એના પોઈન્ટ આવશે. ડેટા સ્ટ્રક્ચરનું આખું શું કહેવાય સબ્જેક્ટ છે આના પછીના સેમેસ્ટરમાં. તો ડેટા સ્ટ્રક્ચરમાં છે ને તમારો આ સ્ટ્રક્ચરનો એનો યુઝ થશે. તમે હાઈ લેવલનું પ્રોગ્રામિંગ કરશો ને ત્યારે સ્ટ્રક્ચરનો યુઝ થશે. એ અત્યારે તમને નહીં ખ્યાલ આવે. તમે એડવાન્સ લેવલની ટેકનોલોજી કે કોઈ અલ્ગોરિધમ કે એવું કોઈ વસ્તુ કરતા હોય ને ત્યારે તમારું સ્ટ્રક્ચર છે એનો યુઝ થશે. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ છે? આ લાઈન શું કીધી છે તો કે તમે ઓલી 3 લાઈન લખો એની કરતા બેટર છે કે ઓલું એક નોટેશન વાળી એક લાઈન લખાય. એ શું કરશે તો કે ટાઈમ સેવિંગ કરશે. 3 લાઈન લખો એની કરતા એક લાઈનથી મેમરી ઓછી યુઝ થશે અને પ્લસ તમારું એક્ઝિક્યુશન એ ફાસ્ટ થશે. ઓલો 3 કોડ એક્ઝિક્યુટ કરે, ઓલું સામે એક કોડ એક્ઝિક્યુટ કરે. અને આ બીજો એડવાન્ટેજીસ મેં તમને હમણાં જ કીધો કે એડવાન્સ ટેકનોલોજી યુઝ કરશો એ ટાઈમે સ્ટ્રક્ચરનો યુઝ થશે. In general, you will find structure to be useful whenever information of different variable type need to be treated as a group. જો અહીંયા સિમ્પલ સ્ટ્રક્ચરનું એક લાઇનમાં એડવાન્ટેજીસ આપી દીધો છે. સ્ટ્રક્ચર ક્યારે યુઝ થશે તો કે બધાય વેરિયેબલની ડેટા ટાઈપ અલગ અલગ છે અને બધાને એક જ ગ્રુપ કરવું છે, તો આ ટાઈમે સ્ટ્રક્ચરનો યુઝ થશે. ચલો, આ લાસ્ટ પોઈન્ટમાં કોઈને કન્ફ્યુઝન છે? બધાની ડેટા ટાઈપ અલગ અલગ હોય. ઓકે, બધાની ડેટા ટાઈપ અલગ અલગ છે પણ બધાને મારે એક જ ગ્રુપમાં સેટ કરાવી દેવા છે, તો એ ટાઈમે સ્ટ્રક્ચરનો યુઝ થશે. ઓકે, જો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. આ સ્ટુડન્ટનો સ્ટ્રક્ચર ક્રિએટ કરેલો છે અને પછી સ્ટ્રક્ચર વેરિયેબલ 12 થી ક્રિએટ કર્યો છે. એવી જ રીતે અહીંયા ડેટ માટે બનાવેલો છે. એમાં બધામાં સરખી ડેટા ટાઈપ લીધી છે. ઇન્સ્ટન્સનું નામ છે CUR ડેટ એટલે કરંટ ડેટ. તો આવી રીતે તમે સ્ટ્રક્ચર ક્રિએટ કરી શકો. એક એક્ઝામ્પલ હમણાં બતાવું છું તમને. આવી રીતે તમે અલગ અલગ સ્ટ્રક્ચરને ક્રિએટ કરી શકો. ઓકે, આ 8, 45 અને 0 એ 8 છે એ આ પહેલા માટે, બીજા માટે 45 અને ત્રીજા માટે સેકન્ડ છે એ 0. બાય ડિફોલ્ટ તમે આવી રીતે વેલ્યુ પણ અસાઇન કરી શકો. ચલો, આજે આપણે પ્રોગ્રામ હું તમને બતાવું છું. તમારે શું કરવાનું છે તો કે સી પ્રોગ્રામ ટુ સ્ટોર ઇન્ફોર્મેશન ઓફ સ્ટુડન્ટ યુઝિંગ સ્ટ્રક્ચર. યુઝરની ઇન્ફોર્મેશન છે એ તમારે સ્ટ્રક્ચરની મદદથી સ્ટોર કરાવવાની છે. બતાવો પ્રોગ્રામ. ઓકે, અહીંયા મેં એક સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું છે. જો સ્ટ્રક્ચર છે ને પ્રોગ્રામમાં આ રીતે આવશે. વોઇડ મેઇન છે એ વોઇડ મેઇનની ઉપર સ્ટ્રક્ટ, સ્ટુડન્ટ અને પછી તમારા મેમ્બર, કેરેક્ટર, એમાં મેં નેમ સ્ટોર કરાવેલું છે અને મારા રોલ નંબર છે એ ઇન્ટીજર્સ ટાઈપમાં સ્ટોર કરાવેલા છે. હવે અહીંયા મેં છે ને
સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યો છે. ઇન કેસ તમારે અહીંયા ક્રિએટ કરવો હોય આ રીતે સ્ટ્રક પછી સ્ટુડન્ટ અને પછી એસ, તો આ રીતે ચાલશે. તો પછી અહીંયા એસ લખવાની જરૂર નથી. બે રીતે ચાલશે. આ રીત લખો તોય ચાલે અને આ રીતે લખો તોય ચાલે, પણ મેં નોર્મલી ન્યા જ લઈ લીધું છે. એસ છે એ ન્યા જ ડાયરેક્ટ ક્રિએટ કરાવી લીધું છે. હવે આ એસની મદદથી હું મારું નેમ અને રોલ નંબરને એક્સેસ કરાવીશ. કઈ રીતે? તો કે જોઈએ આપણે પ્રોગ્રામ. આ ખાસ ધ્યાન રાખજો, વોઇડ મેઇનના ઉપર આપેલું છે સ્ટ્રક્ચર. બ્રેકેટ છે એ વોઇડ મેઇનના જો અહીંયા જ છે, ઉપર ક્યાંય નથી. આ સ્ટ્રક્ચર છે એ ઉપર ક્રિએટ કર્યું છે. જોઈએ આપણે એન્ટર ઇન્ફોર્મેશન, એક મેસેજ પ્રિન્ટ કરાવ્યો છે કે તમારે ઇન્ફોર્મેશન એન્ટર કરાવવાની છે. નેક્સ્ટ એન્ટર નેમ, નામ એન્ટર કરાવો. હવે છે ને આ નામ મારે નેમ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવવું છે, પણ આ નેમ છે એ ક્યાં આપેલો છે? તો કે સ્ટ્રક્ચરની અંદર આવેલો છે. તો સ્ટ્રક્ચરના વેરિયેબલને હું ડાયરેક્ટ એક્સેસ કરી શકીશ નહીં. તો એનો જે ઇન્સ્ટન્સ હોય એ ઇન્સ્ટન્સની મદદથી હું સ્ટ્રક્ચરના વેરિયેબલને એક્સેસ કરીશ. તો એસ ડોટ નેમ, દાખલા તરીકે અહીંયા એસની જગ્યાએ S1 હોય તો તમારે અહીંયા S1 લખવાનું રહેશે. પછી આગળ n% લખ્યું છે એટલે હું શું કરું છું તો કે એ એડ્રેસ ઉપર મારું નેમ છે એ નેમ સ્ટોર કરાવું છું. એવી જ રીતે રોલ નંબર, તો n% s ડોટ રોલ નંબર. હવે આ બધી વસ્તુ મારે ડિસ્પ્લે કરાવી છે તો printf કરીશ s ડોટ નેમ s ડોટ રોલ નંબર. જેમ તમે કેમ ઓલા નોર્મલ વેરિયેબલને એક્સેસ કરતા હતા એવી જ રીતે સ્ટ્રક્ચર વેરિયેબલને એક્સેસ કરવાના છે. ખ્યાલ આવ્યો? યસ ઓર નો? જેમ નોર્મલ વેરિયેબલને એક્સેસ કરતા હતા એવી જ રીતે, પણ તમારે આગળ શું કરવાનું? તો કે આગળ છે ને સ્ટ્રક્ચરનો ઇન્સ્ટન્સ પાસ કરવાનો રહેશે. ખાલી નેમ પાસ કરશો ને તો આ વોઇડ મેઇનમાં એ નેમ ગોતવા જશે. વોઇડ મેઇનમાં નેમ એને મળવાનું જ નથી, કેમ કે નેમ અહીંયા ક્યાંય ડિક્લેર કરેલું નથી. આ એસ જોશે ને એટલે કમ્પાઇલરને ખ્યાલ આવશે કે જો એસ છે એ શું છે? તો કે એસ એક વેરિયેબલ છે. કયા ટાઈપનો છે? તો કે સ્ટ્રક્ચર ટાઈપનો છે. રેડી? નામ અને મેં રોલ નંબર પહેલા યુઝર પાસેથી લીધો અને એ જ વેલ્યુ મેં પ્રિન્ટ કરાવી. જો એક્સરસાઇઝમાં તમારે શું કરવાનું છે, તમારું નામ અને તમારા 5 ફ્રેન્ડનું નામ, અથવા તો તમારું નામ અને તમારા ફેમિલી મેમ્બરનું નામ, આ ટાઈપનો પ્રોગ્રામ કરવાનો છે. થાશે? બુકમાં લખવાનો છે. ઓકે, પ્રોગ્રામ બુકમાં આ પ્રોગ્રામ કરવાનો છે. ચલો આપી દો હિન્ટ. આ છે નેમ છે, એની જ નીચે આવશે કેરેક્ટર, પછી ફ્રેન્ડ 1 નું નામ, અથવા તો તમારા મમ્મીનું નામ, તમને જે ફાવે તે. આવી રીતે કેરેક્ટર, પછી સિસ્ટરનું નામ. ઓકે, ખ્યાલ આવ્યો? એવી જ રીતે બ્રધરનું નામ. જે વેરિયેબલ તમે અહીંયા કરશો એ બધા તમારે પછી આ જ વસ્તુ કોપી પેસ્ટ કરવાની રહેશે. અહીંયા નેમ છે એની જગ્યાએ તમારું જે સિસ્ટરનો નામ માટે જે વેરિયેબલ લીધો હોય એ વેરિયેબલનું નામ. ખ્યાલ આવી ગયો? યસ. ઓકે, ચલો હું અટેન્ડન્સ લઈ લઉં.